રાજકોટના ધોરાજીમાં ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ અને કચરા નિકાલ પેકેજિંગ સેન્ટરનું નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકોમાં વિરોધનો સૂર પણ જોવા મળી રહ્યો છે। પ્રોજેક્ટ બનાવવાથી વોર્ડ નંબર 1 અને 6 વિસ્તારમાં રોગચાળાની ભીતિ લોકોએ વ્યક્ત કરી છે। પ્રશાસન સામે હાય હાયના નારા લગાવ્યા। ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ બનાવવામાં આવે નહીં અને તેની જગ્યાએ આંગણવાડી અથવા તો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત કરવામાં આવી છે અને જો પ્રશાસન છતાં અહીં કચરાના પ્રોજેક્ટ બનાવશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ધોરાજી નગરપાલિકા દ્વારા છે તે ધોરાજીના રહેણાંક વિસ્તાર એટલે કે દરબારી વાડમાં છે તે કચરા નિકાસ પેકેજિંગ સેન્ટર બનાવવાની અત્યારે કાર્યવાહી ચાલુ હોય જેને લઈને અહીં સ્થાનિકોમાં છે તે ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોના મતે છે કે આ જો પ્રોજેક્ટ ગંદકીનો પ્રોજેક્ટ અહીં ગામની વચ્ચોવચ્ચ બનશે તો જે ગામ આખાનો કચરો છે તે અહીં ઠલવાશે જેને લઈને અહીં જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અહીંથી અવર જવર કરતા હોય અહીં આજુબાજુમાં મંદિર અને મસ્જિદો પણ આવેલી હોય જેને લઈને અહીં છે તે હજારો માણસો છે તે પસાર થતા હોય જેને છે તે બીમારીનો ભોગ બનવાની શક્યતા રહેલી છે। ત્યારે હાલ અત્યારે જે રીતે જોવા જઈ રહ્યો તો તે રોગચાળો પણ એટલો બધો વકરી રહ્યો છે છતાં પણ જે આ ગંદકીનો પ્રોજેક્ટ છે તે ગામની બહાર હોવો જોઈએ જેને લઈને કોઈ છે તે બીમારીનો ભોગ ન બને છતાં પણ નગરપાલિકા દ્વારા છે તે ગામની વચ્ચોવચ્ચ આ પ્રોજેક્ટ બનાવવામાં આવતા અત્યારે સ્થાનિકોમાં છે તે ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે જે રીતે ગઈકાલે છે તે આ પ્રોજેક્ટ બાબતે છે તે ડેપ્યુટી કલેક્ટરને પણ સ્થાનિક છે તે આવેદન પત્ર આપ્યું હતું પરંતુ નગરપાલિકા દ્વારા જે આ ગંદકીના જે કચરા નિકાસ પેકેજિંગ સેન્ટરનું જે કાર્ય છે તે બંધ ન કરતા એ સ્થાનિકોમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોના મતે જો આ પ્રોજેક્ટ બંધ કરવામાં નહીં આવે અને ગામની બહાર લઈ જવામાં નહીં આવે તો આગામી સમયમાં છે તે ઉગ્ર આંદોલન કરવાની ગામ લોકો સ્થાનિકોએ છે તે ચીમકી ઉચ્ચારી છે। નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી। ગંદકીનો પ્રોજેક્ટ છે, આ ગંદકીનો પ્રોજેક્ટ અહીંયા નો ચાલે બરોબર। આ પ્રોજેક્ટ બરોબર ચાલે અને આ પ્રોજેક્ટ અહીંયા વહેલામાં વહેલી બંધ કરે એવી અમારી માંગ છે। પહેલા અહીંયા આંગણવાડી હતી, આંગણવાડી બંધ કરીને ગંદકીના પ્રોજેક્ટને ચાલુ કરવાનું શું કારણ છે એની કઈ અમને ખબર નથી પડતી। પ્લસ અહીંયા સ્કૂલો બનેલી છે, સ્કૂલોમાં નાના નાના બચ્ચા સ્ટડી કરે છે એની હિસાબે કાલ સવારે વાયરસ કે જે કંઈ બી આવે તો બચ્ચાને નડે। અવારનવાર અમારી રજૂઆતો કરેલ પણ આ કામમાં કોઈ ધ્યાન આપતું નથી। બંધ કરાવવા માટે ઘણી કોશિશ પ્રયત્ન કરેલ છે। કાલની તારીખમાં અમે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટર સાહેબને આપેલ પણ હજુ તેને પણ કોઈ પગ ઉપાડેલ નથી। રાજકીય રીતે આ લોકોનું દબાણ આવ્યું એવું અમને દેખાય છે। તો આ લોકો અહીંયા આ કચરાનો પ્રોજેક્ટ એટલે ડમ્પિંગ બનાવે છે। આ ડમ્પિંગ ગામની બહાર હોવું જોઈએ, ગામની અંદરમાં ન હોવું જોઈએ।